નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરી રહ્યા છે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં વધતા સ્ટ્રેસ લેવલની. એમ તો કહી શકાય છે કે માત્ર આ જ ઇન્ડસ્ટ્રી નહીં પરંતુ ઓવરઓલ અત્યારે યુવાનોમાં જ સ્ટ્રેસ લેવલ વધતું જોવા મળી રહ્યું છે. પરંતુ વાત અત્યારે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીની એટલા માટે કરી રહ્યા છે કારણ કે એક પછી એક જે પ્રકારની ઘટનાઓ અહીંયા સામે આવતી જોવા મળતી હોય છે તેના કારણે ઘણા સવાલો અહીંયા ઊભા થતા હોય છે. ક્યાંક એવું લાગે છે કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં કદાચ હવે સિન્થેટિક પ્રોટીન, ઊંઘની ગોળીઓ અને એવું કહી શકાય છે કે સ્ટેરોઇડ, આ બધી જ વસ્તુ ખૂબ જ સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અને આ ચર્ચા આપણે એટલા માટે કરી રહ્યા છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે જે રીતે સિદ્ધાર્થ શુક્લા, 40 વર્ષીય સિદ્ધાર્થ શુક્લાનું જે રીતે મોત થયું છે તેમાં જે હવે ઘણી બધી અલગ અલગ બાબતો સામે આવી રહી છે. જો કે બહુ સામાન્ય બાબત છે કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે કોઈની ડેથ થાય ત્યારે ઘણી વાતો પાછળથી સાંભળવા મળતી હોય છે. હવે કેટલી સાચી કેટલી ખોટી તો પછી સાબિત થશે, પણ જે આ પ્રકારની વાતો સામે આવતી હોય છે કે જે રીતે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે કોમ્પિટિશન વધતું જોવા મળી રહ્યું છે. કોમ્પિટિશનમાં ટક્યા રહેવા માટે લોકો પોતાની પરવા નથી કરતા. અહીંયા વાત જ્યારે સિદ્ધાર્થ શુક્લાની પણ હોય ત્યારે એવું પણ જાણવા મળી રહ્યું છે કે સિદ્ધાર્થ શુક્લા ઊંઘની ગોળીઓ લઈ રહ્યા હતા અને સાથે જ એવું પણ જાણવા મળી રહ્યું છે કે તો ક્યાંક એવી પણ વાતો મળી રહી છે કે તેઓ સ્ટેરોઇડ પણ લેતા હતા, તો ક્યાંક સિન્થેટિક પ્રોટીન વધુ પડતું લેતા હતા. શા માટે આ બધું કરવાની જરૂરિયાત પડતી હોય છે? એના પહેલાં પણ ઘણા એવા સમાચારો આપણી સમક્ષ આવી ચૂક્યા છે કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી નાની બાબત માટે લોકો પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. આપણે સુશાંત સિંહ રાજપૂત સામે પણ ઘણી ચર્ચા કરી હતી. પહેલાં જિયા ખાનની વાત હોય કે પછી બીજા ઘણા એવા બોલિવૂડ ઇન્ડસ્ટ્રી, એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલા લોકો હોય કે જે લોકોએ સામાન્ય એવી બાબતમાં પોતાનું જીવન ટૂંકાવ્યું હોય. તો શા માટે લોકો આ ઇન્ડસ્ટ્રીમાં નો નથી સાંભળી શકતા અને સાથે જ આ કોમ્પિટિશનમાં ટક્યા રહેવા માટે ખોટા રસ્તાઓ પણ કેમ અપનાવતા હોય છે? કાંઈક તમામ મુદ્દાઓ પર આજે ચર્ચા કરવાની છે. આ ઇન્ડસ્ટ્રીમાં ટક્યા રહેવું શું ખરેખર એટલું ટફ છે અને સાથે જ આ સ્ટ્રેસ લેવલ જે વધી રહ્યું છે તેને મેનેજ કરવા માટે શું કરવું જોઈએ તેની માટે મારી સાથે અહીંયા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી જોડાયા છે મૌલિક નાયક અને સાથે જ ડૉક્ટર પાર્થ વૈષ્ણવ. આ બંને આપણી સાથે ચર્ચામાં જોડાયા છે. ડે સ્પેશિયલમાં આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ડે સ્પેશિયલ. નમસ્કાર. થેન્ક યુ. તો સૌથી પહેલા તો મૌલિક, અત્યારે જે પ્રકારે એક પછી એક જી ઇન્ડસ્ટ્રીમાં, એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારની જે ઘટનાઓ બનતી જોવા મળી રહી છે, તમે પણ આ ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલા છો ને એટલા જ માટે આ ચર્ચા કરી રહ્યા છે કારણ કે ક્યાંક હવે ને એક એવી ધારણા બંધાઈ ગઈ છે ઇન્ડસ્ટ્રી માટે કે આ ઇન્ડસ્ટ્રીમાં પોતાની જે લાઈફસ્ટાઈલ છે તેને મેનેજ કરવું ખૂબ જ અઘરું છે. ક્યાંક આપ પણ આ વાત ક્યાંક આપને પણ આ વાતનો અનુભવ થાય છે, ક્યાંક આપને પણ એવું લાગે છે કે ખરેખર આ ઇન્ડસ્ટ્રીમાં ટક્યા રહેવું ખૂબ જ ટફ છે. વાત જ્યારે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની છે ત્યારે તો ચોક્કસ હા, કારણ કે આ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવું પોતાની જાતને સૌથી પહેલું તો જર્ની પોતાની જાતને સાબિત કરવાથી થાય છે. બહુ જ મહા મહેનતે પોતાની જાતને સાબિત કર્યા પછી એ નામ જે બન્યું હોય છે એને ટકાવી રાખવા માટેની બીજી એક નવી સ્ટ્રગલ ચાલુ થાય છે. એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જે લોકો કામ કરતા હોય છે એ લોકોને પોતાના રોજિંદા જીવનમાંથી પણ પસાર થવું પડતું હોય છે. લાઈક રૂટીન એક્સરસાઇઝ, પોતાને સતત દેખાતા રહેવાની જે જરૂરિયાત છે, મતલબ એઝ અ પાર્ટ ઓફ જરૂરિયાત જ બની ગઈ છે કે સતત લોકોમાં દેખાતા રહેવું. તો એની જે હોડ જામી છે, એની જે કહેવાય ને કે એ જે લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે ને, એ ઇટ્સ સેલ્ફ સ્ટ્રેસફુલ છે બોલિવૂડની વાત કરીએ તો. જી તો હા, તો આ જે કહેવાય ને કે બહુ અગત્યના બે પરિબળ છે. એક તો નામ મળી જવું અને એ નામને ટકાઈ રાખવું. આ બે સ્ટ્રગલ બહુ જ ડેન્જરસ છે. જી ચોક્કસ. નામ મળી જવું અને પછી ટકાઈ રાખવું, કદાચ મને એવું લાગે છે કે એ વધારે અહીંયા ટફ પડી રહ્યું છે. નામ મળી જવું, પોતાની મહેનત કરીને લોકો નામ તો મેળવી લે છે પણ પછી જો ટકાઈ નથી રાખી શકતા, કન્ટિન્યુ નથી કરી શકતા, ત્યારે આવે છે સ્ટ્રેસ. ડોક્ટર પાર્થ, અહીંયા ક્યાંક ને ક્યાંક ઘણી મહેનત કરીને આગળ તો વધી જાય છે લોકો, પણ જ્યારે એક લેવલ સુધી પહોંચી જાય છે ને પછી જો એ વસ્તુ કન્ટિન્યુ નથી કરી શકતા ત્યારે લોકોમાં સ્ટ્રેસ ઉભો થાય છે એવું માની શકાય છે. ડોક્ટર પાર્થ, વેરી ટ્રુ. કારણ કે આમાં શું છે કે આપણે એક આખા એવા માહોલની વાત કરી રહ્યા છીએ જેના માટે લોકો ખૂબ જ તરસતા હોય છે. સેલિબ્રિટી થવા માટે લોકો ગમે તે કરવા તૈયાર છે. ઇન્ટરનેટના જમાનામાં ઇન્ફ્લુએન્સર્સ પણ હવે સેલિબ્રિટી છે. ત્યારે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ જે સેલિબ્રિટી કલ્ચર છે જેની અંદર આટલો બધો સ્ટ્રેસ હોવા છતાં અંદર તોય જવા માટે લોકો આટલા બધા ઉત્સુક કેમ હોય છે.
ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ કે શોર્ટ ટુ ફેમ ઇઝ નોટ ઇઝી. આપણે ચર્ચા કરી પણ આઈ ડોન્ટ થિંક દેટ એ ઓપોર્ચ્યુનિટી એટલી જલ્દી મળી જતી હોય છે. ઓપોર્ચ્યુનિટી ટેક્સ અ લોટ ઓફ ટાઈમ, અને મળ્યા પછી ટકાવવું હજી અઘરું પડતું હોય છે. કારણ કે ધેન ડુઈંગ ધ સેમ થિંગ, પેલો થ્રિલ જતો રહે, જે એકદમ જ તમે વસ્તુ ચાલુ કરી ત્યારે અંદરથી એક ઉત્સાહ, થ્રિલ, એન્થુઝિયાઝમ હતો. હવે તમારે એ વસ્તુ રૂટીન કરવાની, જેમ કે એક્સરસાઇઝ કોકના માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ હોય, તો કોક સેલિબ્રિટી જે પોતાના બોડીને કારણે ખૂબ ફેમસ હોય, એક્સરસાઇઝ એના માટે સ્ટ્રેસ પણ હોઈ શકે છે. કે જો એક્સરસાઇઝ નહીં કરે અને બોડીની ફિટનેસ નહીં જાળવી શકે, તો પછી એના માટે આગળ જતા કામ પાછું અઘરું થતું જશે. આઈ થિંક દેટ આપણે એક એવા સમાજમાં જીવીએ છીએ અત્યારે કે જ્યાં લોકોને દરેક વસ્તુની કિંમત નથી ખબર ક્યાંક. જી. વેન યુ જી, તો કદાચ લાગે છે ડોક્ટર પાર્થના નેટવર્કના કારણે અહીંયા અવાજ નથી આવી રહ્યો. હેલો, જી ડોક્ટર પાર્થ. યસ યસ જી જી, એકચ્યુઅલી તમારા હું નેટવર્કના એમ કહેવા ઇશ્યુના માંગીશ કારણે તમારો ખાલી કે અવાજ ના આવ્યો. ઓકે, સ્ટ્રેસ જે બે પ્રકારમાં હોય છે, યુ સ્ટ્રેસ અને ડિસ્ટ્રેસ. આઈ થિંક યુ સ્ટ્રેસ પોઝિટિવ સ્ટ્રેસ કહેવાય, જેના કારણે વ્યક્તિ પોતાની એક મોટિવેશનને કે પોતાની જાતની અંદરની બળબડતી ઈચ્છાને જાળવી રાખે. ડિસ્ટ્રેસ એટલે નેગેટિવ સ્ટ્રેસ, જેને મેનેજ કરવાના રસ્તા થોડાક લોકો શોર્ટકટ શોધતા જાય છે. જેમ તમે કીધું એમ કે કોઈ પણ પ્રકારના સ્ટેરોઇડ્સનો ઉપયોગ કર્યો, કોઈ પણ પ્રકારના વ્યસની પદાર્થ જેમ કે સિગરેટ સ્મોકિંગ કે આલ્કોહોલનો પણ ઉપયોગ કર્યો, આ બધું આગળ જતા શોર્ટ ટર્મ માટે ગમે તેટલું બેનિફિશિયલ લાગે, પણ લોંગ ટર્મ માટે વધારે નુકસાન કરી શકે છે. એટલે જી. સ્મોકિંગ એકચ્યુઅલી સ્ટ્રેસને વધારે છે, ઘટાડતું નથી. ઇટ્સ અ મિથ કે લોકોને એમ લાગે કે પણ ટેમ્પરરી પણ સ્ટ્રેસ આ ઓછો થાય. ઇન્ડસ્ટ્રીમાં આ વાત લોકો સમજતા નથી. મૌલિક, એવું કહી શકાય છે કે દેખાદેખી અહીંયા જોવા મળતી હોય છે. હવે વાત એ છે કે એક અલગ જ દુનિયા બની ગઈ છે એવું લોકો માને છે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં. અને સાથે જ ક્યાંક એવું પણ લાગે છે કે જો આપણે આ બધું નથી કરતા તો આપણે ક્યાંક એક લેવલ નીચે છીએ. એ પ્રકારની જે એક માનસિકતા લોકોની બની ગઈ છે. એ પ્રકારના વાતાવરણમાં જો આ લોકો એવું માનતા થયા છે કે હવે ઇન્ડસ્ટ્રીમાં રહેવું એટલે આ વાતાવરણમાં રહેવું જરૂરી છે. મૌલિક. જી, તમારી વાત સાચી છે. એકંદરે કેવું છે કે તમે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને જોવા જાઓ તો તમને મોટાભાગે વાડા જોવા મળશે. વાડા ઇન ધ સેન્સ પ્રોડક્શન હાઉસીસ અને અમુક ટીમ્સ. તો તમારે અગર તમે શરૂઆત કરી રહ્યા છો તમારા કરિયરની, તો તમારે કોઈ પણ એક જગ્યાએ તમારે હાથ પકડવો જ પડશે. સો તમે એ જ ગ્રુપનો હાથ પકડશો તો એ જે ગ્રુપમાં જે નીતિ નિયમો છે અને જે લોકો ઇન્ફ્લુઅન્સ થયેલા છે, તો એમના ગ્રુપના એમના નીતિ નિયમો અને એમની ટેવો કુટેવો લગભગ બધી જ વસ્તુ તમારે એક્સેપ્ટ કરવી પડતી હોય છે. મતલબ કે તમારે એક પહેલું પગથિયું ચડવા માટે તમારું પહેલું પગથિયું સપોઝ આ પ્રકારનું રહેશે, તો હવે આગળ જતા ખાસી બધી વસ્તુઓમાં મતલબ તમારા જે કુટેવો છે, તમારી ઊભી કરેલી માન્યતાઓ છે અને ઊભા કરેલા માની બેસેલા રીતિ રિવાજો છે, એમાંથી તમારે પસાર થવું જ પડતું હોય છે. લાઈક હા, તમે જે વાત કરી કે શરૂઆત થતી હોય છે મૌલિક. જી સોરી, એટલે ત્યાંથી જે સ્ટ્રેસની શરૂઆત થતી હોય છે. હા, એકચ્યુઅલી મારા ખ્યાલ પ્રમાણે દેખાદેખી સૌથી વધારે કે અગર મતલબ મેં તમને જેમ હમણાં કીધું એમ કે અમુક ગ્રુપ જેમ ચાલી રહ્યા છે કે આ ગ્રુપ્સમાં ચાલો છો, આ ગ્રુપમાં સિરિયલ્સ વધારે મળે છે, ફલાણા ગ્રુપ્સમાં જશો તો બોલિવૂડમાં એન્ટ્રી મળવાની ચાન્સીસ વધારે છે. સો લિંક્સ બધી એકબીજા સાથે જોડાયેલી છે. બરાબર. તો કયા કયા પ્રકારના દૂષણ કોણે કેટલી હદના ઘર કરેલા છે એ તો આપણને અંદાજો હજી પણ નથી. પણ હા, આમાંથી પસાર થવું પડતું હોય છે. જી. Bhakti is also with us now. Bhakti, can you hear me? Yes, I can hear you. Can you hear me? યસ ભક્તિ, આપનું પણ સ્વાગત છે ડે સ્પેશિયલમાં. જે વાત કરી રહ્યા છે, ખાસ કરીને આ ચર્ચા આપણે એટલા માટે કરી રહ્યા છે કારણ કે હવે સિદ્ધાર્થ શુક્લાની મોતની સાથે પણ ઘણી બધી વાતો જોડાઈ રહી છે. જો કે મેં અગાઉ પણ કહ્યું કે સામાન્ય છે, ઘણી બધી બાબતો પાછળથી એવી જોડાતી હોય છે, પણ આપણે આ ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે બધામાંથી એક વાત તો સાચી સાબિત થઈ ગઈ છે કે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીની સાથે સ્ટ્રેસ તો હવે ક્યાંક ને ક્યાંક જોડાઈ ગયું છે. ક્યાંક એવું લાગે છે કે હવે આ ઇન્ડસ્ટ્રીમાં ટક્યા રહેવા માટે લોકો પોતાની જાનની પણ પરવા નથી કરતા. આપણી પાસે એવા ઘણા ઉદાહરણો છે. વાત હોય જિયા ખાનની, વાત હોય સુશાંત સિંહ રાજપૂતની, વાત હોય સમીર સરવાની, કે પછી વાત હોય પ્રત્યુષા બેનર્જીની. એ લોકોએ પોતાનું જીવન પણ ટૂંકાવ્યું છે અને ખાસ એ પણ માની શકે છે કે ક્યાંક ને ક્યાંક આ બધાની પાછળ સ્ટ્રેસ જોડાયેલું છે. માનો છો કે ક્યાંક ને ક્યાંક આ ઇન્ડસ્ટ્રીમાં કોમ્પિટિશન એટલું વધ્યું છે ભક્તિ, કે જેના કારણે હવે આ ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલા લોકો સ્ટ્રેસમાં રહે છે? જી, તમે એકદમ સાચું કહ્યું છે. પણ સર્વપ્રથમ જેટલા પણ
એક્ટર્સ આપણી વચ્ચેથી જતા રહ્યા છે બીકોઝ ઓફ સ્ટ્રેસ ઓર એની અધર રીઝન મને ખૂબ જ દુઃખ થાય છે. I cannot comment on their life because I don't know what battles they are fighting. Having said that, એક્ઝેક્ટલી. આપણી ઇન્ડસ્ટ્રી કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય લાઈક આજકાલ કોમ્પિટિશન એટલું વધી ગયું છે કે દેટ ઇઝ લીડિંગ ટુ સ્ટ્રેસ. બટ જેટલા પણ દર્શકો મને જોઈ રહ્યા છે, મને એક જ વસ્તુ કહેવી છે કે જે વસ્તુ તમારા નસીબમાં છે ને એ કોઈ છીનવી નહીં શકે, અને જે તમારા નસીબમાં નથી ને એ તમે ગમે તેટલા હાથ પગ મારશો ને તમને મળશે નહીં. સો એ માઇન્ડસેટ સાથે આઈ રિયલી વોન્ટ યુ ટુ ગો અહેડ, બિલીવ ઇન યોર સેલ્ફ, બીકોઝ તમારા જેવું કોઈ બીજું વ્યક્તિ નથી. તમે જે મહેનત કરો છો, તમે when somebody wants ભક્તિ or when somebody wants મૌલિક, એ ક્યારે રિપ્લેસમેન્ટ માંગશે જ નહીં. અને મહેનત કરો, મહેનતનું ફળ હંમેશા મળશે. તમે મારી લાઈફ જોઈ લો, મૌલિકની લાઈફ જોઈ લો કે અમે બધા એટલી મહેનત કરી છે કે ક્યાંક ને ક્યાંક આજે અમે અમારું નામ બનાવ્યું છે. The game is of patience. So please do not lose patience. I have seen, and believe me, કે તમે જો મહેનત કરશો, તમે ફોકસ રહેશો ને, તો તમને તમારું સપનું મળી જ જશે. અને ઓલ્સો આઈ વોન્ટ ટુ સે ધેટ આજકાલ just because they want to stay fit, લોકો જાત જાતની દવાઓ અંદર બોડીમાં નાખે છે જી એક્ઝેક્ટલી. without consulting a doctor. My father is a doctor and I really feel મારા પપ્પા પણ જ્યારે કોઈ પેશન્ટને જોતા હોય છે ત્યારે ટેલિફોનિક કોઈને કહેતા નથી, અને એ હંમેશા એવું કે મારે પેશન્ટને જોવું પડશે, એમના સિમ્પટમ્સ જોવા પડશે, અને પછી હું દવા આપીશ. તો આઈ રિયલી ફીલ કે ડોન્ટ બી અ ડોક્ટર ફોર યોર ઓન સેલ્ફ ઓર ફોર યોર ફેમિલી. ડોન્ટ સજેસ્ટ એનીબડી કે અરે મારા બોડીમાં આ કામ કરે છે, કદાચ એના બોડીમાં ના કામ કરે, એના બોડીમાં રિએક્શન આવી શકે. આઈ રિયલી ફીલ કે જો હું હંમેશા કહું કે આઈ એમ એન એક્ટર, લેટ મી ડુ માય જોબ. There is a doctor, let him do his job or her job, and believe in yourself. Believe in the power of ડોક્ટર universe. પાર્થ, ભક્તિ જે જણાવી રહ્યા છે અત્યારે કે બિલીવ ઇન યોર સેલ્ફ, આ માનસિકતા અત્યારના યુવાનોમાં કેટલી જોવા મળે છે. ક્યાંક ને ક્યાંક એનો જ અભાવ જોવા મળે છે. એક વખત આગળ વધ્યા પછી નો સાંભળી જ નથી શકતા એ લોકોને, એટલા જ માટે સ્ટ્રેસમાં જાય છે ને એટલા જ માટે ખોટી દિશામાં આગળ વધતા જોવા મળતા હોય છે, કારણ કે નો સાંભળતા જ નથી આવડતું. અને એ એમની તકલીફ પણ નથી. યસ 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 સાંભળતા આગળ વધ્યા હોય અને સાથે જ એક ઊંચી મંજિલ હાંસલ કરી હોય ને, એ લેવલ પર જ્યારે કોઈ બીજું કોમ્પિટિશન આપે છે ત્યારે સહન નથી થતું. ડોક્ટર પાર્થ, આઈ થિંક કે યસ અને નો વાળો જે આખો તમે મને કન્સેપ્ટ કીધો, હું સંમત તો છું, પણ આઈ ફીલ દેટ પીપલ વેન દે સ્ટાર્ટ they believe કે આ વસ્તુ આખી મારી ધારેલી જ થશે. પીપલ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે રોડ બ્લોક્સ તો દરેક રીતે એમની લાઈફમાં આવી જ શકે છે. સો આઈ ડોન્ટ ફીલ દેટ પ્લાન એ પ્લાન બી હોય આમાં, પણ આઈ સિમ્પલી ફીલ દેટ એક એસ્કેપ રૂટ તો દરેક પ્રોબ્લેમનો આપણે કાઢવો જ પડે. તમે કોઈ પણ કરિયર નક્કી કર્યું, તમે જ્યારે કોઈ પણ હાઈ સ્ટ્રેસ કરિયર નક્કી કરો છો, વેરી શ્યોર કે સક્સેસ ઘણો વધારે આવશે, કારણ કે જો સ્ટ્રેસ વધારે છે, જો તમારો ઇનપુટ અંદર વધારે છે, જો તમે અંદર પ્રોડક્ટિવિટી વધારે મૂકો છો, તો સ્ટ્રેસ ઓબ્વિયસ વસ્તુ છે આવવાનો. સો વેન યુ એન્ટર સચ અ થિંગ, ઇટ ઇઝ ઓબ્વિયસ કે તમારે એ સ્ટ્રેસને મેનેજ કેવી રીતે કરવાના છો, વોટ આર યોર એસ્કેપ રૂટ્સ આઉટ ઓફ ઇટ, કે જ્યારે તમે એકચ્યુઅલી ફેસ કરશો ત્યારે એને મેનેજ કરવા માટે શું તમારી પાસે એક સોશિયલ સપોર્ટ સિસ્ટમ હશે, શું તમે પોતાની કોપિંગ મિકેનિઝમ મગજની હોય કે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમને, નેગેટિવ સિચ્યુએશન્સને હેન્ડલ કરવા માટેની. ના નથી સાંભળી શકતા, કારણ કે આપણે સોશિયલ મીડિયા, મૂવીઝ ગમે ત્યાં તમે જુઓ ને, તો પોઝિટિવિટીને એટલી બધી ટોક્સિક કરી નાખી છે કે નેગેટિવિટીનું અસ્તિત્વ જ નથી, કંઈક એવું લાગવા માંડ્યું છે. આઈ ફીલ દેટ a no is not all about negativity. A no at times is way more powerful than a yes. અને ઘણી બધી વાર ઇમ્પોર્ટન્ટ છે કે લોકો સમજે કે ફેલ્યોર્સ આર નોટ યોર વીકનેસીસ, ફેલ્યોર્સ આર અ પાર્ટ ઓફ અ સક્સેસ સ્ટોરી. જો તમે ફેલ નથી થઈ રહ્યા તો પ્રોબેબલી તમે સાચા રસ્તા સક્સેસ ઉપર છો જ નહીં. સો આઈ થિંક કે યંગસ્ટર્સ જ્યારે પણ આ પ્રોફેશનમાં, કોઈ પણ હાઈ સ્ટ્રેસ પ્રોફેશન, કોઈ ડોક્ટર થવા માંગતું હોય, કોઈક એન્જિનિયર થવા માંગતું હોય, કોઈ એક્ટર થવા માંગતું હોય, કોઈ બીજી ક્રિએટિવ લાઈનમાં જવા માંગતું હોય, they have to be taught as a part of their curriculum કે સ્ટ્રેસ આવશે, સ્ટ્રેસ આવે ત્યારે એને મેનેજ કરવાના ઘણા બધા રસ્તા છે. શોર્ટકટ ના વાપરતા, કાંક એવો રસ્તો વાપરજો કે સ્ટ્રેસ શોર્ટ થાય પણ લાઈફ શોર્ટ ના થાય. આ એક વસ્તુ મગજમાં ઘૂસી જાય તો ઘણું સહેલું પડશે. જી, ખૂબ સાચી વાત છે આપની. પણ ભક્તિ, આ બધી જ બાબતો આ ઇન્ડસ્ટ્રીમાં રહેતા હોય ને એવા લોકોના મગજમાં ઓછી ઘૂસે છે. એવું લાગે છે આપને ક્યાંક ને ક્યાંક એક ટેન્શન, દરેકે દરેક પર એક કોમ્પિટિશનનું ટેન્શન કે કોઈ મારા કરતા આગળ ના નીકળી જાય, આ ફિલ્મ મને મળી છે, આ મને મળશે કે નહીં મળે, આમાં હું સારી લાગીશ કે નહીં લાગું, હું આમાં સારી એક્ટિંગ કરી શકીશ કે નહીં કરી શકું. અને બીજી બાબત, જ્યારે વાત ફિટનેસની હોય તો આ ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા લોકોને ફિટ રહેવું પણ જરૂરી છે. હવે થોડા ફિટ નથી તો એ વાતનો પણ સ્ટ્રેસ છે, વજન વધ્યું છે તો એ વાતનો પણ સ્ટ્રેસ છે, જો ફેસ પર કોઈ માર્ક છે તો એ વાતનો પણ સ્ટ્રેસ છે, જ્યારે કોઈ એક્સિડન્ટલી તમને કંઈક થાય છે તો એ વાતનો પણ સ્ટ્રેસ છે.
આ ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રેસ ના કારણો ઘણા બધા છે. ભક્તિ, એ અનુભવો છો ક્યારેક પણ આપ પણ? ના, ઓનેસ્ટલી મને સ્ટ્રેસ નથી થતું બીકોઝ આઈ વુડ થેન્ક માય અપબ્રિંગિંગ. મારા યસ, તો પેરેન્ટ્સે મને ખૂબ એ જ સંદેશો આપણે લોકોને આપીએ કે કેવી રીતે નહીં થતું, કઈ રીતે મેનેજ કરે. I'll tell you something કે આપણે હંમેશા જે એક્ટરની લાઈફ છે ને એ આપણે બહુ જ બ્યુટીફુલ ગ્લેમરસ બતાવે છે. કોઈ એની સાચી જર્ની તો બતાવતા જ નથી કે એ લોકો કેટલી મહેનત કરે છે, દિવસ Yes. રાત એક કરીને આ ફિલ્મ બનાવે છે. સક્સેસ વિશે બધા જ વાતો કરે છે પણ ફેલિયર વિશે કોઈ વાત જ નથી કરતું. સો આઈ થિંક વી શુડ સ્ટાર્ટ ફ્રોમ ધેર. We should start from accepting the people they are. આપણે હંમેશા ઝીરો ફિગર વાળા લોકોને જોતા હોય છે એઝ એન એક્ટર, બટ આઈ રિયલી લવ. તમે જો વિક્ટોરિયા સિક્રેટ નું નવું કેમ્પેન જોશો ને તો એમાં બધી જ સાઇઝના મોડલ્સ છે. આઈ થિંક ચેન્જ Yes, થવાનો yes, yes. શરૂ થઈ ગયો છે. એન્ડ આઈ જસ્ટ ફીલ કે હવે એવરીબડી શુડ. એન્ડ આઈ રિયલી રિસ્પેક્ટ આજકાલ જે બધા નવા એક્ટર્સ આવી રહ્યા છે, દે ડુ નોટ કેર અબાઉટ ધ બોડી સાઇઝ, દે કેર અબાઉટ એક્ટિંગ સ્કિલ્સ. Having said that, તમારું જે peer group છે, તમારું ફેમિલી છે, એ પણ એટલું જ સપોર્ટિવ હોવું જોઈએ. અપબ્રિંગિંગ also brings a lot of difference. So I really feel કે તમારે લોકો આ ચિંતા ના કરવી જોઈએ કે તમે કેવા લાગો છો, ફિટ છો કે નહીં. તમે તમારી જો એક્ટિંગ સ્કિલ સારું કરશો ને તો એ સરસ જ થશે. ઓલ્સો જેટલા પણ બીજા ફિલ્ડ્સ છે એમાં તમે જોશો કે જે પણ સે ફોર એક્ઝામ્પલ હું એક એમ્પ્લોય છું તો મારું કામ ખાલી મારો બોસ જ જોવે, એ તપાસે કે સારું કર્યું છે કે ખરાબ. એઝ એન એક્ટર આર વર્ક ઇઝ એટ એવરીબડીઝ ડિસ્પોઝલ. બધા જ લોકો કમેન્ટ કરી શકે, અરે આ તો આવી લાગે છે, આને તો આવું કામ કર્યું છે. સો આર વર્ક હેઝ બીન સીન એન્ડ જજ્ડ બાય સો મેની. સો ફર્સ્ટ આઈ થિંક વી શુડ સ્ટોપ જજિંગ પીપલ અને સ્ટોપ કેરિંગ અબાઉટ લોકો શું કહે છે. સારું કામ કરશો તો એનો સારો ફળ જ મળશે. પણ એ ત્યારે થઈ શકે છે ભક્તિ કે જ્યારે આ ઇન્ડસ્ટ્રીના ઉપરના લેવલથી આ વસ્તુની શરૂઆત થાય, કે ક્યાંક જે સિલેક્શન છે આપણે એ જો રીતે અગર થાય એ કે રાહ જેની જોશું, ચર્ચા આપણે કરી રહ્યા આઈ છીએ. અન્ડરસ્ટેન્ડ યોર પોઈન્ટ. પણ જો આપણે એ રાહ જોશું કે આ લોકો ચેન્જ થશે તો થશે, કદાચ ઉપરથી નિયમો ચેન્જ થશે તો થશે. વાય કાન્ટ વી સ્ટાર્ટ ચેન્જિંગ ઇટ ફ્રોમ આર ઓન સેલ્ફ? આપણા ઘરેથી શરૂઆત કરીએ, આપણે આપણા વિચારો બદલીએ, આપણે બીજી રીતે મહેનત કરીએ. કદાચ જો તમને પતલું થવું છે તો મહેનત કરો. Not taking any external steroids or not take any external medicine. થાય તો ઠીક છે, ન થાય તો સ્ટાર્ટ વર્કિંગ ઓન એક્ટિંગ સ્કિલ. કેટલી બધી એક્ટિંગ સ્કૂલ્સ છે, ડ્રામા તમે શરૂ કરો. એન્ડ મારા માટે ઓનેસ્ટલી ઇટ વોઝ અ કેક વોક. અને આઈ હેડ અ ગ્રેટ ફેમિલી સપોર્ટ. સો મને નથી ખબર પડી, બટ આઈ એમ શ્યોર Exactly, અને એટલા જ તમારા માટે પ્રોબ્લેમ. આપના અને મલિક જેવા આજે અમે જે એક્ટર્સ છે એ લોકોને બોલાવવાનો પ્રયાસ કર્યો છે, જેથી કરીને લોકોને પણ સમજાય કે આ ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલા રહેવું એ ટફ છે, પણ મહેનત કરો તો બધું જ થઈ શકે છે. મલિક, પર અહીંયા બીજી એક મહત્વની બાબત એ પણ છે કે જ્યારે વાત સ્ટ્રેસની કરતા હોઈએ ત્યારે અહીંયા ક્યાંક એક બીજી બાબત જોવા મળતી છે કે લાઈફસ્ટાઈલ. જે આ ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલા લોકો હોય છે એ લોકોની લાઈફસ્ટાઈલ, એટલે અમે લોકો તો જે જોતા હોઈએ છીએ લાઇટ, કેમેરા, એક્શન, પણ એની પાછળ જે હમણાં જ વાત કરી ભક્તિએ કે જે મહેનત હોય છે, ઘણી વખત ઊંઘવાનો સમય ના મળે, ઘણી વખત 4 વાગે પણ શૂટિંગ હોઈ શકે, ઘણી વખત રાત્રે પણ શૂટિંગ હોઈ શકે, ટાઈમ મેનેજમેન્ટ નથી હોતો, પૂરતી ઊંઘ નથી મળતી, તો ઘણી બધી વખત એવું પણ કહી શકાય છે કે ઊંઘવાનો સમય ના મળે, સાથે સાથે ખાવાનો પણ સમય ના મળે, અને ઈચ્છો એ ખાઈ પણ ન શકો, ઘણી વખત એવું પણ બને છે. તો એના કારણે પણ ક્યાંક ને ક્યાંક એવું કહી શકીએ છીએ કે આ પણ એક સ્ટ્રેસનું કારણ છે, એને પણ મેનેજ કરતા આવડવું જોઈએ. જી બિલકુલ, જી બિલકુલ. જ્યારે મતલબ આ તમે જે બોલ્યા એનો એક્સપિરિયન્સ હું હમણાં જ કરીને આવ્યો છું. મેં જે એટલે એક આઈને 22 હજી દિવસનો જમ્યા સ્કેડ્યુલ નથી હતો. અને મેં તમને શોમાં બેસાડ્યા છે એવું ના બોલતા પ્લીઝ. ના એવું નથી. એકચ્યુઅલી હમણાં જૂન મહિનાની અંદર મેં એક 22 દિવસનો એક પ્રોજેક્ટ કર્યો, અને 22મો દિવસ જેવો પત્યો એના પછી તરત જ બીજો એક પ્રોજેક્ટ ચાલુ થયો, જે લગભગ 38 દિવસ સળંગ ચાલ્યો. તો આમ જોવા જઈએ તો 22 દિવસ પ્લસ 38 દિવસ મારા સળંગ કામકાજ ચાલુ છે. અને શૂટિંગમાં એવું કહેવાય છે કે આજે ડે સ્કેડ્યુલ ચાલ્યું છે, તો એક નાનકડી અમથી મતલબ એક દિવસની અડધી રજા મળી, અને પછી નાઇટ સ્કેડ્યુલ ચાલુ થયું. નાઇટ સ્કેડ્યુલ 2 દિવસ 2 રાત ચાલ્યું, એને પછી તરત ડે સ્કેડ્યુલ ચાલુ થયું. તો ઊંઘવાની સાયકલ તમારી આખી ચેન્જ થઈ જાય. ઊંઘવાની સાયકલ તમારી ચેન્જ થાય ને તમારી ફિઝિક ઉપર એની બહુ ગંદી અસર પડવાની ચાલુ થાય. સો હું મારું સેકન્ડ સ્કેડ્યુલ પતાવતા મને એક્ઝેક્ટલી ખ્યાલ છે કે મારી હાલત શું થઈ ગઈ હતી. હું એની હાઉ મારી જાતને ટકાઈ રાખવા માટે હું મથતો હતો. મને યાદ છે મારી ચા વધી ગઈ હતી. મારે ચાનું મારવાનું એટલું બધું વધી ગયું હતું, મારું ખાવા પીવાનું એટલું બધું વધ્યું, મારું ઊંઘવાનું વધી ગયું હતું. મેં જસ્ટ હમણાં શોટ આપ્યો, મારા શોટ આપ્યા પછી અગર મને એવું લાગે કે હા 15 મિનિટ છે, તો એ 15 મિનિટ હું સુઈ જતો હતો. બેઝિકલી જોવા જઈએ તો આ શૂટિંગના ફ્લોર ઉપર આવી તો સતત સુઈ રહેવું બહુ ખરાબ વસ્તુ છે.
લાઈક એની Okay. મતલબ તમારી હા. આંખો ઉપર અને તમારા પરફોર્મન્સમાં, તમારી કન્ટિન્યુટીમાં એની અસર એ વસ્તુ થાય તમને દેખાય. એક્ઝેક્ટલી. બટ હા, એક અગત્યનું પાસું જે મને જાણવા મળ્યું, મારા સપોર્ટમાં હતું, એ હતી મારી ટીમ, એ હતા મારા કો આર્ટિસ્ટ, જે એમને ખબર હતી કે હા હું સળંગ શેડ્યુલમાંથી આવી રહ્યો છું, તો મારા સુવાની, મારા ખાવા પીવાની તમામ વ્યવસ્થા એ લોકો રાખતા હતા. જી, એ ચલો લોકો એ મારા તો ચલો પૂરતો સપોર્ટિવ, યસ સપોર્ટિવ યસ લોકો હોય ત્યારે થઈ શકે, પણ બિલકુલ ડોક્ટર પાર્થ અત્યારે આપણે જે રીતે મૌલિક અને ભક્તિ બંનેની સાથે વાત કરી રહ્યા છે, આ રીતની હોય છે લાઈફસ્ટાઈલ, અને આવી રીતના ઘણી બધી વખત આવા લાંબા સમય લોકોને પસાર કરવાનું હોય છે, અને એટલા જ માટે કે જે લોકો પછી મેનેજ નથી કરી શકતા, જે લોકોને લાઈફ મેનેજમેન્ટ ન આવડે, કે જે લોકોમાં કદાચ સહનશક્તિ ન હોય, પોઝિટિવિટી જે લોકોમાં ન હોય, એ લોકો પછી એમને ખબર ન હોય ને ખોટા રસ્તે જતા હોય છે. કેવી રીતે મેનેજ કરી શકે છે આ પ્રકારની લાઈફસ્ટાઈલ જ્યારે હોય ત્યારે? યોગા, મેડિટેશન બધું બધા જાણે છે, પણ આઈ ડોન્ટ થિંક કે એક જ રસ્તો છે કે તમે બધી જ વસ્તુઓ એમાંથી બહાર આવી શકો. ઇટ ઇઝ નોટ અ ટ્રીટમેન્ટ, ઇટ ઇઝ અ લાઈફસ્ટાઈલ, ઇટ ઇઝ એન એટમોસ્ફિયર, એક આખું ઇકોસિસ્ટમ જે તમે બનાવો, જે તમને આ બધામાંથી બહાર કાઢશે. પણ એક વસ્તુ જે આપણે પોતાની રીતે, બીજાને ચેન્જ કરવાથી નહીં, પણ પોતાની રીતે ચેન્જમાં લાવી શકીએ છીએ, ઇઝ યોર કમ્યુનિકેશન અને રિલેશનશિપ વિથ સેલ્ફ. તમારું પોતાની સાથે વાતચીત કેવી થાય છે. ઘણીવાર જ્યારે સ્ટ્રેસ મેનેજમેન્ટના પહેલા જ સ્ટેપમાં વાતચીત કરો, લોકો કહે કે પોતાની સાથે વાતચીત કોણ કરે? લાઈક મારા ઘણા ફ્રેન્ડ્સ છે, કંઈ પણ પ્રોબ્લેમ તમારા ફ્રેન્ડ્સને વાત કરું જ છું ને, પણ ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ કે તમારા ફ્રેન્ડ્સ કેટલા છે કે કેવી વાત કરો છો. જો તમારા રિલેશનશિપ પોતાની જાત સાથે સારા નથી, જો તમે એક સેલ્ફ ક્રિટિકલ વ્યક્તિ છો, જો તમે પોતાની જાતને વધારે જજ કરો છો, આઈ ફીલ કે લોકોને સ્ટ્રેસ નેગેટિવલી ત્યારે વધારે ફીલ થાય છે જ્યારે તેઓ સતત પોતાની કમ્પેરિઝન, કોમ્પિટિશન ને કમ્પેરિઝનમાં ફરક છે. કોમ્પિટિશન ઇઝ ઓલવેઝ હેલ્ધી, કમ્પેરિઝન ઇઝ ઓલવેઝ અનહેલ્ધી, અને કમ્પેરિઝન બ્રિંગ્સ મેની સોર્ટ્સ ઓફ મેન્ટલ હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ્સ. તો સ્ટ્રેસ મેનેજ કરવા માટે ઇફ યુ કેન ટોક વિથ યોરસેલ્ફ પ્રોપરલી, જેને માઇન્ડફુલનેસ પણ કહેવાય છે, વિપશ્યના પણ કહેવાય છે, કે તમે પોતાની જાતની અંદરથી બહાર નીકળી એક ન્યુટ્રલ વ્યક્તિ થઈ અને પોતાનો દિવસ, પોતાની લાઈફને શાંતિથી ડિસ્ક્રાઇબ કરી શકો. જજ નહીં, ઓથોરાઇઝ નહીં, ક્રિટિસાઇઝ નહીં, પણ માત્ર ડિસ્ક્રાઇબ કરી શકો ને યુ કેન ઓનલી પોઈન્ટ આઉટ કે કઈ વસ્તુ ચેન્જ કરવાથી મારો દિવસ જુદો થઈ શકતો હતો, બેટર થઈ શકતો હતો. તો આઈ થિંક થિંગ્સ વિલ ચેન્જ. અને સેકન્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, નાની નાની વસ્તુઓ, જેમ કે રોજબરોજના ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ હોય, એમની સાથેની માથાકૂટ, તમે જેમની સાથે રહો છો, એ ઘરનું વાતાવરણ સારું હોવું બહુ જ જરૂરી છે. ભક્તિ જી, વેરી વેલ સેડ ધેટ શી હેઝ બીન બ્રોટ અપ ઇન અ વેરી નાઇસ એટમોસ્ફિયર, જેના કારણે ઘણો બધો સ્ટ્રેસ ફીલ નથી થતો. તો તમારી આજુબાજુ જે નેગેટિવિટી તમે ખસેડી શકો છો, જે ઓબ્વિયસ છે, એને ખસેડવાથી, એવા સંબંધો હોય, ટોક્સિક રિલેશનશિપ્સ હોય, ટોક્સિક કે નેગેટિવ લોકો હોય, આઈ થિંક દેટ વિલ બ્રિંગ અ બિગર ચેન્જ, કે તમારી સાઇક, તમારા રિએક્શન્સ લેસ ફ્રસ્ટ્રેટેડ, ઓછા ગુસ્સાવાળા રહેશે, અને તમે કોઈ પણ આવતા પ્રોબ્લેમ્સને બેટર ડીલ કરી શકશો. જી જી જી. ભક્તિ, અહીંયા જે વાત અત્યારે જે રીતે ડોક્ટર પાર્થ જણાવી રહ્યા છે, ઘણા ઓછા લોકો એવી રીતે મેનેજ કરી શકતા હોય છે. હવે લાગે છે કે ક્યાંક ફેમ ગુમાવવાનો જે ભય હોય છે ને, એ પણ માનસિક તણાવ આપે છે, અને સ્પેશિયલી આઈ એમ ટોકિંગ અબાઉટ એક્ટ્રેસીસ. એ લાઈક કદાચ થોડું સાંભળવામાં આપણને લાગે, પણ હા, અહીંયા તો બ્યુટીની પણ કોમ્પિટિશન હોય છે. તો એ એક કોમ્પિટિશનમાં આગળ વધવા માટે પણ ઘણા બધા લોકો કે એટલું સ્ટ્રેસ ફીલ કરતા હોય કે જે ન કરી શકતા હોય, કરવાના સતત એવા પ્રયાસો, અને સાથે જ ખોટી દિશામાં આગળ વધવું, આ બધું પણ જોવા મળતું હોય છે. પણ એક પોઝિટિવિટી અને સાથે જ ક્યાંક નો સાંભળવાની તાકાત નથી રહેતી. જ્યારે વાત એક્ટ્રેસીસની હોય ત્યારે બ્યુટીમાં પણ એ બેડ કોમ્પિટિશન જોવા મળે છે. ભક્તિ, રાઈટ. But like I said earlier કે હવે જમાનો બદલી રહ્યો છે. હવે like now that you see OTTs માં તમે જોઈ રહ્યા છો કે અનકન્વેન્શનલ લુકિંગ લોકો પણ આવી રહ્યા છે. અને આઈ થિંક બ્યુટી ઇઝ ઇન ધ આઈઝ ઓફ બિહોલ્ડર. એટલે એક તો ડોક્ટરે જે રીતે કીધું કે સ્ટાર્ટ ફિલ્ટરિંગ, લાઈક જે નેગેટિવ લોકો છે એને બહાર કાઢો, સ્ટે વિથ પોઝિટિવ પીપલ, and also accept the flow of nature. કે I really want to age graceful. કે જ્યારે મારા ગ્રે હેર થશે તો હું ગ્રે જ રાખીશ. I will accept the way I am. I think once you start accepting yourself, તમારા લાઈફના બધા જ પ્રોબ્લેમ્સ જતા રહેશે. એક્સેપ્ટન્સ ઇઝ અબાઉટ કે જે રીતે તમે દેખાવ છો, જે રીતે તમારો નેચર છે, જેટલું આવડે છે, તમારા પોઝિટિવ નેગેટિવ્સ, પોઝિટિવ્સને વધારે પોલિશ કરો, નેગેટિવ્સને દૂર કરો, લાઈક વર્ક ઓન ઇટ. સો આઈ થિંક દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પછી આજે એક્સેપ્ટન્સની તમે વાત કરીને એમાં એક સવાલ એ પણ કે કદાચ એવું પણ સાંભળ્યું છે કે ઘણા સમય સુધી એક હિરોઈનનો રોલ મળતો હોય, ઓર એલ્સ મેઇન એક્ટ્રેસનો રોલ મળતો હોય, અને કદાચ ઓફર પણ આવી જાય ને સાઇડ રોલની, ઓર એલ્સ કોઈના મધરની, તો પણ સહન નથી થતું કે આ રીતની ઓફર પણ કેમ નહીં આવી ગઈ મને. ભક્તિ, એ પ્રકારનો પણ એટમોસ્ફિયર જોવા મળે છે.
Yeah, so it depends on people to people. અમુક લોકો કરે છે and they are okay with it. અમુક લોકો નથી કરતા, so it's a personal choice. But that doesn't mean કે તમારો importance એ ફિલ્મમાં ઓછો થઈ ગયો છે. It's just that every character has a role to play, and I think talk about Maulik no character in Hilaro. I think એ મારો ભલે it was not the main hero, but મારા માટે તો મૌલિક આવ્યો એટલે મારા માટે હીરો આવ્યો. Like it was such a ફિલ્મની તો beautiful ઓળખ જ character. તેઓ બની ગયા હતા. એ એક ઉદાહરણ છે કે જોનસ સાઈડ પર કેમ ના હોય પણ ઓળખ છતાં પણ તે બની ગયા હતા. 15 મિનિટ માટે આવો તમે ફિલ્મમાં, પણ તમે 15 મિનિટ માટે આવો પણ એવું કમાલ કરીને જાઓ કે it doesn't matter. However, I only do lead roles. પણ અગર કદાચ મને એવો સારો કેરેક્ટર આવશે તો હું ડેફિનેટલી કરીશ, સારી ટીમ જોડે કામ આને જ કરવું. કહેવાય છે એક્સેપ્ટન્સી, અને એટલા જ માટે આ મેસેજ એક આપવાનો પ્રયાસ કરી રહ્યા છે મૌલિક આરતી. એન્ડ આપનું પણ શું માનવું છે કે અત્યારે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને ગોળીઓ, ઊંઘની ગોળીઓ, મારું છે ને ડ્રગ્સ, કેક લાવી છું તો આપણે કેક આ પણ ખૂબ આ બધું પણ ખૂબ વધારે પડતું કોમન બની ગયું છે. તો આ બધાને પણ નો કહેતા શીખવું. મૌલિક શું કહેશો એન્ડમાં? જી બિલકુલ. હું ભક્તિની વાત સાથે અને ડોક્ટર સાહેબની એક વાતને હું જરા આગળ વધારીશ કે હંમેશા તમને આપણા દેશની સૈનિકોને આપણે જોઈએ, આપણા દેશના સૈનિકોને સીધી હાથમાં બંદૂક નથી અપાવતા. એમની પ્રોસેસ એક પ્રોસેસમાંથી પસાર થવા, એ લોકોને એક રૂટીન લાઈફમાંથી એ લોકોને પસાર કરવામાં આવે છે. સો આ ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા પણ એક સક્સેસ અને ફેલિયર પ્લસ તમારી જે અપબ્રિંગિંગ છે એ આની ઉપર કામ કરવાનું હોય છે. જી હા, તમને માત્ર ને માત્ર એટલે જો તમારું ગોલ માત્ર સફળતા હોય તો એટલું યાદ રાખજો કે સફળતા તો દુનિયાના કોઈ પણ વ્યક્તિની સામે એક મતલબ એ કાયમ માટે ટકી નથી. ડોક્ટર પાર્થ, આપનું પણ એન્ડમાં શું માનવું છે કે મહેનતનું કોઈ પર્યાય નથી હોતું, એ સમજાવવું પડશે ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલા લોકોને પણ અને સામાન્ય યુવાનોને પણ. જિંદગી જો આજે સહેલી છે તો ભવિષ્ય અઘરું રહેવાનું, અને જો જિંદગી અત્યારે અઘરી થઈ રહી છે તો ભવિષ્ય સહેલું રહેવાનું. એટલે કોઈ પણ જાતનો શોર્ટકટ લેતા પહેલા, કોઈ પણ જાતની ઈઝી રસ્તો કાઢવા પહેલા ઓલવેઝ રિમેમ્બર ધીસ સેન્ટેન્સ કે સહેલું પડી રહ્યું છે તો આગળ અઘરું પડશે, એટલે બને એટલી જિંદગી અત્યારે અઘરી બનાવો. જી ચોક્કસથી. જે સમય અહીંયા સમાપ્ત થાય છે અત્યારે. અને ડોક્ટર પાર્થ, મૌલિક અને સાથે જ ભક્તિ, આપ ત્રણે મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. દર્શક કાર્યક્રમમાં આજે વાત કરી છે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી, એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જે સતત સ્ટ્રેસ લેવલ વધતું જોવા મળી રહ્યું છે તેની પાછળ કયા કારણો જવાબદાર છે અને સાથે જ કઈ રીતે તેને મેનેજ કરી શકાય છે તે વિશે આપણે જણાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.